साला 8 किलोमीटर खाली 60 रुपया જરાક વિચાર તમે કહેતા હો કે સાલા જેટલા કમાણો નથી એનાથી વધારે તો સાલો ખર્ચો કરી નાખી તું એવાનું ક્યાં હે જો અત્યારે હું અહીંયા ઊભો છું અહીંયા સામે સર્કલ છે અહીંયાથી આમ જવાનું છે તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજનો વિડિયો એ લોકો માટે છે જે લોકો કોઈ જોબ કરતા હોય ને જોબ કરતાની હાથે હાથે છે ને એ લોકોને ખાલી રવિવારના દિવસે છે ને કામ કરવું એ પણ પાર્ટ ટાઈમ એટલે કે આપણે 5 થી 6 કલાક કામ કરવાનું હોય તો આ વિડિયો એના માટે છે તો આજે હું સાંજે 6 વાગ્યાથી તે રાતના 12 વાગ્યા સુધી ખાલી કામ કરવાનું છું તો સૌથી પહેલા તો હું છે ને તમને એની ઓફર દેખાડું તો ઓફર હે ને એમાં 3 પાર્ટમાં છે એક 125 વાળી ઓફર છે પછી 200 વાળી ઓફર છે અને એના સિવાય 300 વાળી ઓફર છે જેમાં તમે જો તમને અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ દેખાતો હોય તો ઓર્ડર લખ્યા છે કે નીચે 6 ઓર્ડરે 125 રૂપિયા પછી 9 ઓર્ડરે 200 રૂપિયા અને એના સિવાય 13 ઓર્ડરે 300 રૂપિયા છે તો આપણે 6 વાગે જવાના છીએ તો રાતના 12 વાગ્યા સુધી કામ કરીએ અને જોઈએ આમાંથી કઈ ઓફર મળે આના સિવાય છે ને ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે પણ એમાં હું આપણે 1:30 થી 2 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું પડે અને આમાં છે ને અને આ ડિનરની ઓફર છે ને એમાં એક વસ્તુ ફરજિયાત છે કે 7 થી 11 ની વચ્ચે છે ને તમારે ફરજિયાત 2.5 કલાક ઓનલાઈન રહેવાનું એટલે રહેવાનું જ નકર પછી ઓફર ન મળે તો કઈ નહીં હાલો સૌથી પહેલા તો ઝોનમાં જઈને ઓનલાઈન થઈ જાવ લ્યો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું ને ગાડી પર બેગ એ બાંધી દીધું છે હાલો હવે કઈ નહીં પહેલા તો ઓનલાઈન થઈ જાવ તો ભાઈ ઓનલાઈન તો જોઈ લો ભાઈ મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો છું અત્યારે હું લસકાણો છું હવે થોડુંક જગતનાકા સાઈડ જાઉં એટલે ઓર્ડર પડે જો કે અહીંયા પડી જાય એવું કંઈ છે નહીં પણ તો એ દર વખતે હું જગતનાકા સાઈડ તો જાઉં તો હવે પહેલાં હે ને જગતનાકા સાઈડ જઈ ભાઈ પહેલો ઓર્ડર પડ્યો હાવ એટલે હાવ નાનો ઓર્ડર પડ્યો 20 રૂપિયાનો હું હે ને આપણે લસકાણાથી તે જગતનાકા કોર આવ્યો અહીંયા જો બર્ગર કિંગ છે તો ત્યાં આવ્યો ને તો પહેલો ઓર્ડર પડ્યો 20 રૂપિયાનો છે આપણે 2 કિલોમીટર લેવાનો હોય ને ત્યાંથી ખાલી 190 મીટર દેવા જવાનો હોય ત્રિશિવનો હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં અને એક્સેપ્ટ કરી લીધો અને તમને છે ને ઓલું કિલોમીટર દેખાડવાનું રહી ગયું કારણ કે લાસ્ટમાં આપણે કિલોમીટર તો માપવા પડે ને તો પહેલાં હું તમને કિલોમીટર દેખાડ દઉં તો અત્યારે જોઈ લો આમાં 12,465 કિલોમીટર છે અને એટલે 12,465 એટલે આપણે છે ને 12,460 ગણીએ કારણ કે હું લસકાણાથી આ જગતનાકા આવ્યો એના 5 કિલોમીટર આપણે એડજસ્ટ કરી લઈએ તો કંઈ નહીં હાલો પહેલાં તો હવે આ ત્રિશિવ ચાઇનીઝે પહોંચું તો ભાઈ મસ્ત મજાનો ત્રિશિવે પહોંચી ગયો છું જો આ રહ્યું આ ત્રિશિવ અને આપણે હવે રેડી મારી દઈએ જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઇડ મારી દીધું તો ભાઈ હજી ઓર્ડર રેડી નથી જો પિક ઓર્ડર ના હોય એટલે હજી બને છે ઓર્ડર અને ભાઈ જો બાજુમાં કેટલી મસ્ત મજાની બ્લેક બુલેટ પડી બ્લેક ભાઈ કંઈ નહીં હાલો ઓર્ડર રેડી થાય પછી ઓર્ડર લઈ લઈએ ત્યાં સુધી વેઇટ કરીએ આપણે એવાનું ક્યાં છે જો અત્યારે હું અહીંયા ઊભો છું અહીંયા સામે સર્કલ છે અહીંયાથી આમ જવાનું છે ને પછી આમ છે આમાં તો ટોટલ કેટલા 270 મીટર બતાવે છે પણ ઓલા ઝોમેટોમાં ઓર્ડર પડ્યો ત્યારે 190 મીટર બતાવતા તો હવે આમાં શું લોચા હોય ખબર નહીં ઓર્ડર લઈ લીધો છે 2-5 મિનિટ પછી જ રેડી થઈ ગયો તો કંઈ નહીં હાલો કસ્ટમરની લોકેશન પર ભાગીએ જલ્દી કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે સામે આ ગલ્લો છે ને એમાં જ ઓર્ડર આપવાનો હતો તો ઓર્ડર આપી દીધો છે પૈસા લઈ લીધા છે હાલો મારી દઈએ ડિલિવર પૈસા લઈ લીધા મારી દઈએ ઓર્ડર ડિલિવર મારી દીધો ડિલિવર 20 રૂપિયા મળ્યા 2.4 કિલોમીટર ખેંચું 15 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ભાઈ જો આજે અહીંયા ગલ્લે જ ઊભો છું અને તરત જ પાછો ઓર્ડર પડી ગયો ડિલિવર કર્યો ને 32 રૂપિયાનો છે 1.5 કિલોમીટરથી લેવાનો હોય ને 2.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે આઈસ્ક્રીમ વાળાનો છે એક્સેપ્ટ કરી લેવાનો પહેલાં તો ભાઈ મસ્ત મજાનો જોઈ લો ઓર્ડર લઈ લીધો છે હવે પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે ને અહીં જો તમને લખ્યું હોય કે આ ટ્રીપ પછી એનો ઓફલાઈન થઈ જાય તો જાણી જોઈને મેં 15 મિનિટનો બ્રેક લેવો છે કારણ કે આ ઓર્ડર છે ને VIP સર્કલ સાઈડનો છે અને અહીંયા હું અત્યારે આપીને વડાપાઉં ખાવા જાય કારણ કે મારું પહેલું નિયમ ભાઈ કે નાસ્તો પાણી ચાલતો રહેવો જોઈએ કારણ કે મને છે ને બહુ મતલબ બહારનું ખાવાનું બહુ એટલે બહુ શોખ છે તો કામકાજ તો હાલ્યા રાખે પણ એના સિવાય આપણે શું કહેવાય ખાવાનું હાલવું જોઈએ તો મારી દીધો ચાલો મારી દઈએ ઓર્ડર ડિલિવર આ ઓર્ડર મારી દીધો ડિલિવર અને હવે થોડાક વડાપાઉં ખાઈ લઈ શું કેવું તમારું ખાવાનું ચાલુ રહેવું જોઈએ હાય સાચું કહેજો મોંમાં પાણી આવી ગયું ને હાય ભાઈ મસ્ત મજાનો પાછો ઓનલાઈન થઈ ગયો છે ભાઈ સાહેબ વડાપાઉં ખાવાની કઈ મજા આવે અહીંયા હાય આપણે આપણું ઓલું VIP સર્કલ છે ને આપણે VIP સર્કલ ત્યાં જ છે વડાપાઉં હું દર વખતે ખાઉં જ્યારે આ એરિયામાં આવું ત્યારે ખાવ એટલે ખાવ જ ભાઈ અનેરો આનંદ મળે કમાઈ ચાલુ છે ને ખાવા હાટું જ કમાઈને તો ખાઈ લેવાનું પેટ ભરીને હવે મેં ખાઈ લીધું ને તો પછી ખબર નહીં કે હવે મને ચા પીવાનું મન થાય તમે કહેતા હોય કે સાલા જેટલા કમાણો નથી એનાથી વધારે તો સાલો ખર્ચો કરી નાખી તું
પણ કઈ નહીં થયા કરે વળી હવે યાર. ભાઈ ચા પીવા બેઠો તા તો જ ઓર્ડર પડી ગયો. 53 રૂપિયાનો ઓર્ડર પડ્યો. અહીંયા પાસેથી જ ક્યાંકથી લેવાનો, અહીંયાથી 5 કિલોમીટર આજુબાજુ દેવા જવાના. કઈ નહીં ભાઈ, 5 મિનિટ આમ તેમ પેલા ચા પી લઉં. તો ભાઈ અહીંયા પહોંચી ગયા છે. આ રસવાળાને અહીંયાથી જ ઓર્ડર લેવાનો છે. કઈ નહીં, હાલો અંદર જઈને ઓર્ડર લઈ લે. પહેલા તો મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. એની હાલો પહેલાં તો બેગમાં ઓર્ડર નાખી દીધો છે. હાલો પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. પૂણા ગામ સાઈડ જવાનું છે. પૂણા ગામ સાઈડ ભાઈ કસ્ટમરનો ઓર્ડર આપી દીધો છે. મારી દીધો ડિલિવર ને કેટલા 53 રૂપિયા મળ્યા. 5.1 કિલોમીટર ખેંચીને 26 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને અત્યારે જો 7 ને છે ને 18 થઈ ગયા. એટલે હવે જો કોઈને 7 વાગ્યા પછી એ કરવું હોય ને તો આમાં 1 જ મિનિટ. ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો. 56 રૂપિયાનો ઓર્ડર છે. 2 કિલોમીટરથી લેવાનો અને 5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. અત્યારે ને 7 થી 11 વચ્ચે છે ને ક્યારેક 25 રૂપિયા એક્સ્ટ્રા ચાલુ કરે તો એ છે. પણ આમાં એવું હોય કે ઓફરના પૈસા કાં તો 25 રૂપિયા જે મળતા હોય ને પર ઓર્ડર એ બંનેમાંથી એક જ મળે. કંઈ પહેલાં તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. એ પછી રેસ્ટોરન્ટેથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 22 વાળો લાપિનોઝનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 55 વાળો ઓર્ડર પડ્યો. ભાઈ રવિવારે છે ને એક વસ્તુમાં બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે રવિવારે છે ને બહારની પબ્લિક રેસ્ટોરન્ટમાં બહુ ખાવા આવે ને એટલે રાઇડરોને છે ને ઘણા લોકો ભેગા થઈ જાય. અત્યારે હું એક જગ્યાએ આવ્યો છું ને, ત્યાં તમે જોઉં ને તો કેટલા 1 2 3 4 5 6 ને હું 7મો રાઇડર બેઠો છું ને આની પહેલાં હજી 2 જણા વેઇટ કરતા હતા. એટલે જરાક વિચારી લો કે શું કહેવાય એ લોકોને કેટલો વેઇટ કરવો પડતો હોય. ઓલરેડી હું છે ને 15 મિનિટથી અહીંયા બેઠો છું. હું આ નથી બેઠો કારણ કે મને ખબર છે કે ભાઈ એ ઓર્ડર રેડી થાય ને તો જ દેહ, ન કરતા દેવા નથી. અને રવિવાર હોય એટલે પહેલાં ઓલા લોકોનું મતલબ જે લોકો ખાવા આવતા હોય એને ઓર્ડર દેવાનો હોય, પ્લસ રાઇડરોનું હોય ને એટલે બહુ વાર લાગે. ઓલરેડી 15 મિનિટ તો મને થઈ ગઈ છે. તો આ એક બહુ મોટું થાય રવિવારે. રેસ્ટોરન્ટથી એ ઓર્ડર લઈને કમ્પ્લીટ કરી નાખ્યો. કેશ ઓન ડિલિવરી વધી ગયો હતો એટલે 1016 રૂપિયા માઇનસમાં વહી ગયું. પણ કંઈ નહીં, આપણે મસ્ત મજાની પછી ચા પી લીધી. ચા પીધા પછી એક 58 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 31 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 46 વાળો, 21 વાળો, એના પછી એક 41 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો અને પહોંચી ગયો રેસ્ટોરન્ટે. ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી દીધો ડિલિવર અને કેટલા 41 રૂપિયા મળ્યા. 4.8 કિલોમીટર ખેંચ્યું, 24 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે તમને છે ને ઓફર ને બધું દેખાડી દઉં કે કેટલું કમ્પ્લીટ થયું છે. એ પૈસા હજી માઇનસમાં જ છે. જો 1 જ મિનિટ તો ટોટલ અત્યારે 6 વાગ્યા પછી કેટલા મેં ટોટલ 11 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. પણ આપણે જે ઓલી ઓફર કમ્પ્લીટ કરવાની છે ને ડિનરની, એમાં 3 ઓર્ડર નહીં ગણાય, કારણ કે છે ને ડિનરમાં 7 વાગ્યા પછી ગણાય અને આમાં છે ને 7 વાગ્યા પહેલાં આપણે 3 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એટલે એ નહીં ગણાય. પણ તો એ હું તમને દેખાડી દઉં. જો તો અત્યારે આમાં કેટલા તો 8 ઓર્ડર કમ્પ્લીટ થયા છે એટલે આ 200 વાળી ઓફર તો મળી જાય, કારણ કે એમાં 9 ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય એટલે મળી જાય. અને 338 રૂપિયાની અત્યાર સુધી કમાણી થઈ છે હજી. અને એના સિવાય જો આ 13 ઓર્ડર કમ્પ્લીટ કરીને તો આ મળીએ. પણ મને લાગતું નથી કે 12 વાગ્યા પહેલાં કમ્પ્લીટ થાય, કારણ કે અત્યારે જો આમાં તમે જોવો તો કેટલા 11 ને 21 થઈ છે એટલે એટલા તો લાગતા નથી કમ્પ્લીટ થાય. 200 રૂપિયાવાળી ખાલી કમ્પ્લીટ થાય, કારણ કે આપણે 12 વાગ્યા સુધી જ કામ કરવાનું છે. એટલે તો કંઈ નહીં, હવે એક ઓર્ડર ઘટે છે. અહીંયા એક ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય. જો કે 12 વાગ્યા સુધી કરવાનો એટલે 2 ઓર્ડર પડે તો પછી 2 ઓર્ડર કમ્પ્લીટ કરી લઈ. નકર ભાઈ એક ઓર્ડર તો આપણે કમ્પ્લીટ કરવાનો જ છે. પડી ગયો ઓર્ડર પડ્યો. 60 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. આપણે ઓલમોસ્ટ 3 કિલોમીટર લેવા જવાનું ને ત્યાંથી 6 કિલોમીટર લેવા જવાનું. આ સલાહ શું કે પિકઅપના પૈસા નથી આપ્યા, ખાલી ડ્રોપના જ પૈસા આપ્યા છે. કંઈ નહીં, હાલો પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. આ શાયદ લગભગ છે ને લાસ્ટ ઓર્ડર આવે, કારણ કે અહીંયા ને 11:30 તો વાગવા આવ્યા. ઓર્ડર તો લઈ લીધો છે, પણ આ ઓર્ડર દેવા જવાનો છે પાંડેસ હાવ, એટલે હાવ ઓપોઝિટ સાઈડ. કંઈ નહીં, હાલો જવું તો પડશે. બીજું તો હું કંઈ નહીં, આ લાસ્ટ ઓર્ડર આપીને પૂરું કરીએ આજનું. ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. ચાલો અહીંયા પાંડેસરા સાઈડ છું. અહીંયાથી મારું ઘર છે ને કંઈક 22 કિલોમીટર થાય છે. પણ કંઈ નહીં, પહેલાં તો ઓર્ડર ડિલિવર કરી નાખું, પછી તમને દેખાડું ઓફરનું. તો આ ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. આમાં કેટલા 60 રૂપિયા મળ્યા. સાલા 8 કિલોમીટરના ખાલી 60 રૂપિયા. જરાક વિચારો, 28 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હું કેવું હવે મારે આનું. અને ઓફરનું તમને કહું ને તો આ ડિનરની ઓફર કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે આ 300 વાળી તો નથી થઈ, પણ આ 9 ઓર્ડરવાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એના સિવાય તમને હવે કિલોમીટર દેખાડી દઉં. અહીંયાથી 22 કિલોમીટર આપણે એડ તો કરવા પડે. તો કિલોમીટરનું તમને કહું તો બાપા 1 મિનિટ દેખાઈ જાય લાઈટ. તો આ લાઇટ જ ના થાય, ગાડી ચાલુ કરે થાય. જો 12,534 કિલોમીટર જેટલી ગાડી આવેલી છે. એટલે આપણે ઓલા માઇનસ કરવાના સ્ટાર્ટિંગમાં જેટલા ગણ્યા હતા ને તમને ગણી રાખ્યા છે. તો ટોટલ 74 કિલોમીટર જેટલી ગાડી આવેલી છે. અને એના સિવાય આપણે પ્લસ હજી 22 કિલોમીટર હજી એડ કરીએ એટલે ઓલમોસ્ટ ગણવા જઈએ તો ટોટલ 100 કિલોમીટર જેટલી ગાડી આવેલી છે.
અને હજી તો એક સાચું કહું તો હું કંઈ અહીંયા બંધ નથી કરી દેવાનો, કારણ કે હજી હું છે ને 1-2 ઓર્ડર મારી કે ઘર સાઈડનો ઓર્ડર આવે, પણ આપણે આજે કેટલા 6 કલાકનું કીધું હતું કે 6 કલાક કામ કરવાનું, તો આપણે એ હિસાબે હવે ગણતરી કરવાની છે. તો હવે પૈસા શું કે કમાણી કેટલી થઈ હું તમને હે ને કાલે કહું હવે આરામથી. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું ને તો અહીંયા 905 રૂપિયા કમાણી છે, અને મેં તો છે ને રાતના 2 વાગ્યા સુધી કામ કર્યું હતું ને 400 વાળી ઓફર લીધી હતી, પણ આપણે છે ને 12 વાગ્યા સુધીનું જ ગણવાનું, એટલે 200 વાળી ઓફર જે આપણને મળી હતી, એટલે ટોટલ મેં કેટલા 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, પણ આપણે છે ને 12 વાગ્યા સુધીને જ કરવાના છે, એટલે 12 વાગ્યા સુધી કેટલા આપણે 12 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, એટલે 950 રૂપિયા 905 રૂપિયાની કમાણી થઈ. એમાં 200 રૂપિયાની આપણે જે 200 રૂપિયાની ઓફર મળી હતી, એટલે આમાંથી 200 રૂપિયા હજી માઇનસ કરવાના છે. તો સૌથી પહેલાં તો આપણે એ 200 રૂપિયા માઇનસ કરી જોઈએ, એટલે 905 અને બીજા 200 રૂપિયા આપણે માઇનસ કરી નાખ્યા, એટલે ટોટલ કમાણી થઈ આપણી 705 રૂપિયા, એટલે આપણે 6 કલાકમાં 705 રૂપિયા કમાણી થઈ. અને હજી આમાં છે ને આપણે સીએનજીના માઇનસ કરવાના છે, એટલે આપણે ઓલે ગણ્યા હતા કે કેટલા કિલોમીટર હાલી હતી, તો આપણે 96 કિલોમીટર જેટલી હાલી હતી, પણ આપણે 100 કિલોમીટર ગણીએ, એટલે 100 કિલોમીટરને છે ને આ સીએનજીની ગાડી છે ને ઓછામાં ઓછી 100ની એવરેજ આપે જ, એટલે આપણે 80 રૂપિયા સીએનજીના માઇનસ કરી નાખીએ. 80 રૂપિયા સીએનજીના માઇનસ કરતાં ટોટલ આપણા ભાગે 6 કલાકમાં 625 રૂપિયાની કમાણી થઈ. એટલે જો કોઈને ખાલી રવિવાર પૂરતું 6 કલાક કે 7 કલાક કે 8 કલાક કરવું હોય ને તો કંઈક 6 કલાકમાં જો 625 રૂપિયા જેટલી કમાણી થઈ. સીએનજી કાઢ્યા પછી તમારે હવે પેટ્રોલની ગાડી હોય તો થોડુંક વધારે મોંઘું પડે. અને આના સિવાય બીજા તમે કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો કે કેટલા કલાકના વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો, તો હું નેક્સ્ટ ટાઈમ એ વિડીયો બનાવી. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.